જય જય કોળી સમાજ। હવે સાંભળજો અને થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો। તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી। એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો, જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો। હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું, તમારો બધાનો આભાર। એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો, ને આવું રાખજો। આ મીડિયા વાળાને જરા બાઈટ લેવી ને તો આ લેજો જે હું બોલું છું। હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો। બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો। ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું, ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજો તમે બધા। કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય। નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો। આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે। એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો, મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે। જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ। અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કાંઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો, એ ક્યારે અમે ભૂલશું નહીં। લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો। મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે, એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે। અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું, આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ। મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું। આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું, અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો, એ દિશાએ આપણે કામ કરશું। સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ। આખો સમાજ તમારા હારે છે। જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે, આ બધા હારે જ છે। આ બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ, હોય એ મૂંઝાતા નહીં તમે। સમાજનો નો થાય ને એ કોઈનો નહીં, વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં। તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું। એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો, એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે। બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહીશ। એટલે એના વતી તમારા બધાનો આભાર। પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો, કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો, આટલું કહેવા આવ્યો છું। અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે, એવું નથી કહેવા આવ્યો, તમે છો તો અમે છીએ મિત્રો। આટલું રાખજો, તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું। જય જય કોળી સમાજ। મુલાકાત કરી તે બદલ હવે શું આગળનો સ્ટેન્ડ હશે? હું એડવોકેટ મનીષાબેન રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશની મહિલા ઉપપ્રમુખ। આજે અમે હું તથા માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, અખિલ ભારતીય કોળી સમાજના જે પ્રમુખ છે તેમની સાથે
અમે આજે પીડિતની મુલાકાત લીધેલ છે અને પીડિત નવનીતભાઈએ પોતાની મુલાકાત દરમિયાન હીરાભાઈને પોતાની સાથે વર્ણવે જે ઘટના બનેલ છે ઘટના વિગતવાર વર્ણવેલ છે અને ઘટનામાં જે પણ વ્યક્તિઓ સામેલ છે તે દરેકના નામ આપેલ છે અને તેમની સાથે જે ઘટના બનેલ છે તે માયાભાઈ આહિરે જે મુંબઈના ડાયરામાં જે મેનેજિંગ બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બાબતે જે નિવેદન આપેલ તે નિવેદન બાદ માયાભાઈ આહિરે રીલ બનાવીને તે પોતાની માફી જાહેર કરેલ હતી. જે માફી નવનીતભાઈ માગેલ ન હતી, પરંતુ માયાભાઈ સ્વેચ્છાએ રીલ જાહેર કરેલ હતી. આવી રીલનો દાજ રાખીને તેમના દીકરા જયરાજભાઈ આહિર દ્વારા તેમને ફોન કરવામાં આવેલ છે. બોરડાના સરપંચ દ્વારા પણ તેમને ફોન કરવામાં આવેલ છે. આવી રીતે અને તે 29/12 રોજ રાતના તેમની ઉપર એક ઘાતકી જીવલેણ અને અતિ નિંદનીય હુમલો કરવામાં આવેલ છે, જેમાં નવનીતભાઈના હાથ પગ ગંભીર ઈજા થયેલ છે, ફ્રેક્ચર થયેલ છે અને માથાના ભાગે પણ એમને ઈજાઓ થયેલ છે. જે પીડિત છે તે પોલીસના રોલ બાબતે જે હીરાભાઈને રજૂઆત કરી તે વિશે પોલીસના રોલ બાબતે નવનીતભાઈએ હીરાભાઈને જણાવેલ છે કે નવનીતભાઈએ જે પણ પોલીસને કાલે જે રીમાબા ઝાલાએ જે ઇન્ટરવ્યુ આપેલ હતો તેમાં જે નવનીતભાઈએ જણાવેલ તે સ્ટોરીથી તદ્દન ડિફરન્ટ સ્ટોરી બતાવેલ છે. એ બાબતે નવનીતભાઈએ ખુલાસો કર્યો છે કે આવી કોઈ પણ ઘટના બનેલ નથી. એવા શખ્સો ખાણ ખનીજનું કરે છે કે નથી કરતા મને કાંઈ ખબર નથી ને મેં એવું કોઈ જણાવેલ નથી. એટલે માત્ર આરોપીઓએ એવું કીધું કે આ વસ્તુ બનેલ છે. આરોપીઓએ પોતાની હકીકત જણાવી. જ્યારે પોલીસની ફરજ છે કે ફરિયાદી જે જણાવે તે હકીકતો રજૂ કરવી જોઈએ. આરોપીએ તો પોતાની સ્ટોરી ગમે તે બનાવી શકે છે. ફરિયાદી જે પોતાની હકીકત જણાવે છે ફરિયાદમાં તે રજૂ કરવી જોઈએ પ્રજા સમક્ષ. પીડિતે જે હીરાભાઈ સોલંકીને જે ન્યાય માટે અપીલ કરી તો હીરાભાઈનો આગળનો સ્ટેન્ડ શું રહેશે? હીરાભાઈનો આગળનો સ્ટેન્ડ એ છે કે અમે આખો કોળી સમાજના દરેક ધારાસભ્યો, સાંસદો અને કોળી સમાજના દરેક આગેવાનો અમે સાથે મળીને દરેક વ્યક્તિઓ સાથે મળીને નવનીતભાઈને ન્યાય અપાવશું અને પોલીસ દ્વારા જે પણ પોલીસ કર્મીઓ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવેલ છે તેની ઉપર તત્કાળ પગલાં લઈને સસ્પેન્ડ કરવા સુધીની અને બદલી કરવા સુધીના પગલાઓ પણ હીરાભાઈ દ્વારા લેવામાં આવશે.